દાહોદ જિલ્લાના સુખસર ગામમાં ગટર વ્યવસ્થાને કામને લઈને ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો। આ તારીખ 26/3/2026 ગુરુવારના રોજ સવારે 11:30 સુધીમાં આપેલ માહિતી અનુસાર ગામના મુખ્ય માર્ગ પર નવી ગટર લાઇન માટે કામ કરવામાં આવી રહેલ છે અને ખોદકામને 4 મહિનાથી વધુ સમય વીતી ગયો હોવા છતાં પણ હજુ સુધી કામગીરી પૂર્ણ થઈ નથી, જેના કારણે રસ્તાની હાલત અત્યંત ખરાબ બની છે। આ માર્ગ ગામનો મુખ્ય માર્ગ હોવા છતાં પણ બજારોમાં વિસ્તારમાં અને મુખ્ય મંદિર તરફ જતા રસ્તા ઉપર સતત અવરજવર રહેતી હોય છે અને હાલ ખોદાયેલા રસ્તાના કારણે વાહન વ્યવહાર પ્રભાવિત થઈ રહ્યો છે અને સ્થાનિક લોકો તેમજ વેપારીઓને પણ ભારે મુશ્કેલી વેઠવાનો સામનો કરવો પડી રહ્યો છે। ગામજનોના જણાવ્યા મુજબ પંચાયત અને કોન્ટ્રાક્ટર સમક્ષ અનેક વખત રજૂઆતો કરવા છતાં પણ કામમાં કોઈ ખાસ પ્રગતિ જોવા મળી નથી અને આ કારણે હવે સ્થાનિક લોકો તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં અરજી આપવાનો નિર્ણય કર્યો છે। સ્થાનિક વેપારી હિતેશ પંચાલે જણાવ્યું હતું કે પીપળી ચોકથી બસ સ્ટેન્ડ સુધીનો રસ્તો ગટર માટે ખોદી નાખવામાં આવ્યો હતો અને 4 મહિનાથી વધુ સમય વીતી ગયો હોવા છતાં પણ કામગીરી પૂર્ણ કરવામાં આવી નથી, જેના કારણે રસ્તાની હાલત બગડી ગઈ છે અને તેમના ધંધા પર માઠી અસર પડી રહી છે। આ સમગ્ર મામલે ગામમાં અસંતોષનો માહોલ જોવા મળી રહ્યો છે અને તંત્ર પાસે માંગ કરવામાં આવી રહી છે કે ગટરનું કામ તાત્કાલિક ઝડપે પૂર્ણ કરવામાં આવે અને રસ્તો ફરીથી નવી રીતે બનાવવાનો કામગીરી હાથ ધરાય અને હવે જોવાનું રહ્યું કે તંત્ર ક્યારે કાર્યવાહી કરી અને ગામજનોને રાહત આપશે।